બોટાદમાં રંગે ચંગે નીકળી ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની 38 મીટર શોભાયાત્રા બોટાદ શહેરના રાજમાર્ગ પર આકર્ષક ફલોટ્સ સાથે સંતો મહંતો અગ્રણીઓ ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા। બોટાદ શહેરમાં છેલ્લા 38 વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે। બોટાદના મસ્તરામ મંદિરની શોભાયાત્રાનો પ્રારંભ થાય છે અને તુરખા રોડ જાગતા હનુમાનજી મંદિર ખાતે પૂર્ણાહુતિ થતી હોય છે ત્યારે શહેરના પરા વિસ્તાર, પાંજરાપોર રોડ, ટાવર રોડ, લીમડા ચોક, રાજપૂત ચોરા, રાંગણી શેરી, ચકલા ગેટ થઈને તુરખા રોડ જાગતા હનુમાનજી મંદિર ખાતે પહોંચશે। આ શોભાયાત્રાનું આકર્ષણનું કેન્દ્ર હાથી ઘોડા, ટેડી બિયર, રાસ મંડળીઓ, ડીજે બેન્ડ, 20 જેટલા આકર્ષક સુશોભિત ફ્લોટ્સ બનાવી આ શોભાયાત્રામાં જોડાયા છે। માનવ મહેરામણ પર ભગવાન શ્રીકૃષ્ણના દર્શનનો લાભ લેવા ઉમટી પડ્યા હતા। સામાજિક રાજકીય મહેશભાઈ કણજરિયા, વિશ્વ હિન્દુ પરિષદ ભાવનગર વિભાગ સહમંત્રી। આજે કૃષ્ણ જન્માષ્ટમી એટલે વિશ્વ હિન્દુ પરિષદ સ્થાપના દિવસ। વિશ્વ હિન્દુ પરિષદ સ્થાપના દિવસે આજે અમે ભવ્ય બોટાદની અંદર શોભાયાત્રા કાઢવી છીએ। આ યાત્રાની અંદર ભવ્ય દરેક હિન્દુ સમાજ સાથે મળી અને યાત્રા કાઢવામાં છે। આ યાત્રામાં 20 થી 25 પ્લોટો છે, હાથી, ઘોડા, ઊંટ વગેરે અલગ અલગ જે આપણી ભારતીય સંસ્કૃતિને જે ટકાવી રાખે છે એવા અલગ અલગ પ્લોટો, સાધુ સંતો વગેરે આ બધા યાત્રામાં જોડાય છે। આ યાત્રા બોટાદના રાજમાર્ગો ઉપર જાય છે અને આપણે ગગજીની ઝૂંપડી પાસે આ યાત્રાનું સમાપન કરે છે। તો આ યાત્રામાં દરેક હિન્દુ સમાજ યાત્રામાં ભવ્યથી જોડાય છે, બધા સાથે મળી અને એક આ યાત્રા ભગવાન શ્રી જેને આપણે કહેવાય છીએ કે ભાઈ દ્વારકાનો નાથ, જગતનો નાથ, એનો જન્મદિવસ ઉજવી છીએ। બસ જ તે। જય શ્રી રામ। સ્વામી માધવ સ્વરૂપદાસજી, સ્વામિનારાયણ ગુરુકુળ બોટાદ। આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બોટાદમાં છેલ્લા 38 વર્ષોથી આ ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા નીકળી રહી છે। આજની શોભાયાત્રા પણ દિવ્ય અને અલૌકિક છે, જેમાં 30 કરતાં પણ વધુ પ્લોટો છે, અનેક રાસ મંડળીઓ છે, હાથી, ઘોડા આદિ સારું એ બોટાદ શહેર આજે હિલોળે ચડ્યું હોય એવું થાય છે। અને ભગવાનનું જ્યારે પ્રાગટ્ય થયું હોય ત્યારે ત્રિભુવનની અંદર એક આનંદ હોય। એ તિથિ નિમિત્તે બોટાદ પણ સારા એ ભારતની સાથે મસ્તરામ મંદિરથી સવારમાં નિયત સમયમાં દરેક બોટાદમાં રહેતા સાધુ સંતો અને વડીલો આગેવાનો દ્વારા એનું પ્રસ્થાન કરાવ્યું અને અતિ આનંદદાયક આજની શોભાયાત્રા છે। આજની વ્યવસ્થામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ આદિ ભગીની સંસ્થાઓ છે, એમની વ્યવસ્થા, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને ભગવાન શ્રી કૃષ્ણનો રાજીપો આપણી ઉપર ઉતરતો રહે એ જ અભ્યર્થના અસ્તુ। જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ।